લઈને આવી ગયો છું અને અહીંયા ભાઉભાઈ ને પાયલબેન ને બધા તૈયાર થઈ ગયા છે. કેમ ભાઉભાઈ? જય શ્રી કૃષ્ણ. જોઈ શકો છો તૈયાર થઈ ગયા એમ ને? અને મિત્રો પપ્પા પણ અહીંયા રેડી થાય છે. અમે ગયેલા બહાર કેમ કે બધાને હેરકટ કરાવવાની હતી. કેમ મિતભાઈ? કરાવી નાખી ને હેરકટ તો અને ફરીથી ઘરે આવી ગયા છે ને વાગી ગયા છે બપોરના 12. એટલે ચાલો જમવા બેસી જઈએ. જમવામાં શું શું છે બતાવી જોડાઈ રહેજો સાથે. મિત્રો ફાઇનલી જમવાનું પણ થઈ ગયું છે અને જમવામાં છે આજે ગરમ ગરમ રોટલી શાક અને સામે ભાવભોઈ બધું પીસે છે. જોઈ શકો છો બધા ખાય છે અહીંયા. મિત્રો ફાઇનલી મસ્ત જમી લીધું છે અને બસ હવે થોડોક નાનો એવો રેસ્ટ કરી લઈએ. મોટો તો નહીં કારણ કે લગ્ન છે એટલે થોડુંક કામે કરવું જરૂરી જ છે. એટલે થોડોક નાનો એવો રેસ્ટ કરી લઈએ પછી મળીએ શું કરીએ શું નહીં. ત્યાં કાને એના પપ્પા જો સ્પ્રે બ્રે સાટીને તૈયાર કરીએ. કેમ અહીંયા બધા વાલ સ્ટ્રેટનિંગનું કામ કરી રહ્યા છે. નમસ્કાર મિત્રો, તમે બધા જોઈ શકો છો અહીંયા પાર્લરનું કામ ચાલે છે. તો આપ સર્વ વ્યક્તિને પધારવા જા ભાઈઓ સૌ જાણો ખાસ વિનંતી છે કે પોતપોતાના ઘરેથી પાર્લરવાળા બેન છે જોઈ શકો. કંઈક આવી સિચ્યુએશન ચાલી રહી છે. બસ હવે બપોર થઈ ગઈ છે અને બપોરે કાંઈ સૂતો નહોતો અને જાગતો હતો. અમે જોઈ શકો છો ઓલા ભાઈ કલર કામ કરે છે ને પપ્પા દાદા ને મારા નાગજી ફુવા મસ્ત એવી ઊંઘ કરી રહી છે ને. તો ચાલો આગળ કેવી મોજ કરીએ કેવી નહીં જોડે રહેજો. લગ્નમાં ફક્ત એક જ દિવસ બાકી છે. કાલે છે મંડપ અને પીઠી તો એના પણ વ્લોગ આવશે. તો નવી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવજો જેથી મારો વિડીયો તમને મળે. ચાલો આગળ જોઈએ કેવી મસ્તી કરીએ મોજ કરીએ મજા કરીશું. ફાઇનલી થોડોક એવો રેસ્ટ લઈ લીધો હતો અને અહીંયા મિતભાઈ ને મિતુલભાઈ રમી રહ્યા છે કાનાભાઈ અરે અને બધા બેસી ગયા છે દાદાને અને અહીંયા બધા તૈયાર થાય છે. જોઈ શકો છો તમે પાયલબેન બેઠા છે. મિત્રો અહીંયા ફોટો શૂટિંગ થઈ રહી છે. બધા ફરતી ગાઈસ બધાનો જ વારો આવે છે. જોઈ શકો છો પાયલબેન નો વારો આવી ગયો છે. હીરુફુઈ આવી ગયા છે અને આ નંદીબેન ગીતનું બધે કેવા જાય છે. જોઈ શકો છો દુલ્હનનું ફોટો શૂટિંગ ચાલી રહી છે. મિત્રો મમ્મી ને પપ્પા પણ આવી ગયા છે. જોઈ શકો છો આવી ગયા છે. હવે ફાઇનલી આપણે સંગ્રુપમાંથી બહાર નીકળી ગયા છે. ક્લાસ જેટી રોડ જામ કરે સોણીએ. મંડપ વાળા પણ હવે આવી ગયા છે કેમ કે લગ્નની તૈયારી અને મંડપ પણ નાખવા પડશે. મસ્ત એવી પપ્પાએ ગાડી લઈ લીધી છે અને આગળ કેવી મોજ કરીએ બતાવી જોડાઈ રહેજો સાથે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો મંડપ બાંધે છે અને અહીંયા ગાડીની પાછળ જોઈ શકો છો બધા આખી ડુંગળીનું શાકની તૈયારી કરવા માંડ્યા છે. જોઈ શકો છો વટાણા ટમેટા અને ભગવાન મામાનું બધા ડુંગળી સુધારવા બેસી જશે અને પપ્પા અમે લીલું લસણ. મિત્રો આપણે ભગવાન મામા પાસે પેલા બધી ઇન્ફોર્મેશન લઈ લઈ. તો આખી ડુંગળીનું શાકનો પ્રોગ્રામ આજ કર્યો. આમાં શું નાખવાનું હોય? આમાં હવે પેલા કાંદાને તળવાના. હા પછી આમાં બધો મસાલો નાખવાનો. હા પછી રેસીપી બધી બનાવીને નાખવાની. શાક રેડી. અને સામે બાયું રોટલા બનાવી નાખે. હા બાયું રોટલા બનાવે. મિતભાઈ પણ ચાલુ થઈ ગયા છે. કાકા પણ આવી ગયા છે. મિત્રો આજનો પ્રોગ્રામ છે કે આખી ડુંગળીનું શાક અને ગરમા ગરમ રોટલા. ખૂબ મજા આવે જવાની છે. ગોળ છે છાશ પણ હશે ઠંડી ઠંડી ખૂબ મજા આવવાની. તેલ ચડે છે. હલ્દીનો મંડપ પર બંધાઈ ગયો છે. વાવ મસ્ત લાગે છે હલ્દીનો મંડપ. કાલે છે મંડપનો પ્રોગ્રામ અને હલ્દીનો પ્રોગ્રામ. તો બધાનો વ્લોગ આવશે કન્ટિન્યુ રહેજો. મોજ કરીએ મજા કરીએ. કાંદા પણ આની અંદર નાખી જશે. પૂછી લઈએ મિતભાઈને
શાકમાં કેવી મજા આવશે અમિતભાઈ, કેવી મજા આવશે શાકમાં? મજા તો આવે ને લા ભાઈ, કીરા મામા ભગવાન કાકા બનાવે છે ભાઈ. હા, તમારે ખાલી કામ જ સીંધવાનું છે. અહીંયા પણ થોડોક સામાન છે અને જોઈ શકો છો તેજલબેન પણ અહીંયા બેસી ગયા છે અને મમ્મી અહીંયા ટમેટાની ગ્રેવી બનાવે છે. વાહ વાહ, વિડીયો બનાવ્યો શેફ દેખાડ, શેફ દે શેફ. હા રો ભાઈ હલાવે છે ફૂલ દોસ્ત. વાહ, કાજુ નાખ્યા એમ? કાજુ નાખ્યા છે ને? નથી ને કાઈ સિંગ છે, સિંગ કાજુ છે. મગફળી છે. આ ભાઈ તમે ત્યાં ધ્યાનથી જોજો. આ ભાઈ છે ખોટાડા. મસ્ત એવા મરચા બનાવી નાખ્યા છે. હું હલાવું. વાહ, ઉપરથી ધાણા. આવી બધી પ્રક્રિયા ચાલે છે અને હવે આગળ જોઈએ શું કરીએ શું નહીં. મસ્ત એવું શાક રોટલા ખાઈ લેવું ગરમા ગરમ. થોડા રેડિયો સાથે બતાવીશ કન્ટિન્યુ. ઉજ્જવલભાઈ ભાઈ બહુ શરમાય છે. ફાઇનલી આ બાયુ પણ જમવા બેસી ગઈ છે. જોઈ શકો છો ભાવ ફૂઈને. હા જોની આવી ગયા ગળ દેવા. શાક રોટલા. આપણે આ ભાઈ થોડીક ઇન્ફોર્મેશન લઈ લી. તો આ ભાઈ જમવામાં શું છે? જમવામાં આખી ડુંગળીનું શાક છે, રોટલા છે, હા, બીજું તળેલા મરચા છે, છાશ છે, હા. પાપડ છે, ગોળ છે. હા, જોઈ શકો છો આ રોટલા છે અને જમવા બેસી ગયા છે. અને બાયુ પછી આપણો વારો આવી જાય ને? આપણો વારો આવી જાય પણ અડધી કલાક લાગશે. હા, કેમ કે બાયુ જમતા મિત્રો વાર લાગે એટલે અડધી કલાક પછી આપણે જમી લઈએ. બતાવું જમવામાં શું શું છે. હા ભાઈ તો કહી જ દીધું છે અને આપણી થાળી આવી જાય. ભાઈઓ જમે છે ને ભાઈઓ અહીંયા જોઈ શકો તો બેઠા છે. એમ ગોરધન માં મારું ને જોઈ શકો છો. કોણ છે? અને આયા છોકરાઓ ફોન જોવે છે. જોઈ શકો છો સારું ને શાક બનાવી નાખ્યું એમ ને? કેવું લાગ્યું? શાકું બહુ મસ્ત છે. એકલા બેઠા કેમ એકલા? પી રહ્યા છે, હું બેઠો આરામથી. બીજું ન હોય. પીરસવા વાળા ભાઈને બોલાવેલા છે. આ ભાઈને આ ભાઈને બોલાવ્યા છે ને? ઓલા પેલા ભાઈને સ્પેશિયલ પીરસવા માટે જ બોલાવ્યા છે આપણે હા બારગામથી. હા, બાકી બધા તો ઘરના છે. એ ભાઈ સ્પેશિયલ બહારથી આવ્યા છે. તો મિત્રો ફાઇનલી હવે ભાઈઓ પણ બેસી ગયા છે અને બાયુ જમી લીધી છે ને જોઈ શકો છો. અહીંયા નવરા બેઠા છે અહીંયા હલ્દીના મંડપ પર. જોઈ શકો છો મિતભાઈ થાળી પીરસીને આવી ગયા છે ભાઈ. અને બસ હવે થોડા વાળા ભાઈ અહીંયા આવી ગયા છે. ક્યાંથી બોલાવ્યા છે? શાક લઈને જોઈ શકો છો બધા લાઈનમાં બેસી ગયા છે. ગોધરાથી બોલાવ્યા સ્પેશિયલ. જ્યાંથી બોલાવ્યા? ગોધરાથી. મિત્રો હવે ખાઈ લઈએ. જોઈ શકો છો ઠંડી છાશ, શાક ને રોટલા. તો મળીએ ખાઈને. ખાઈ છે જોઈ શકો છો. મોટા ગીત રાખેલા છે.